નમસ્કાર, વીટીવી ગુજરાતી.com પર તમારું સ્વાગત છે અને હું છું આપનો દોસ્ત કરણ ચારોત્રા. છેલ્લા ઘણા સમયથી લગભગ 2 માસથી એક કેસ અત્યારે હાલ જે છે ગુજરાતના કેન્દ્રમાં છે. આમ જોવા જાય તો રાજકુમાર જાટ નામનો જે કેસ છે એ હજુ પણ ગૂંચવાયેલો છે. પ્રશ્ન એ થઈ રહ્યો છે કે પ્રોબ્લેમ ક્યાં આવી રહી છે. પરિવાર એમ માની રહ્યો છે કે હાલ તેની હત્યા થઈ છે અને બીજી બાજુ એમ કહેવામાં આવી રહ્યું છે કે એનો અકસ્માત થયો છે. અને જે પત્રકાર એમ કહી રહ્યા છે કે આ બધામાં ગણેશ ગોંડલ જે છે એનો કથિત રીતે કોઈ હાથ ન હોય એવું લાગી રહ્યું છે. એમને ગાળો પણ પડી રહી છે. આ બધી જ ચર્ચા કરવા માટે અત્યારે આપણી સાથે જગદીશ મહેતા સર જોડાઈ ચુક્યા છે. જગદીશ મહેતા, જગદીશભાઈ, વીટીવી ગુજરાતી.com સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હવે નમસ્કાર. આની પહેલા આપણે જયારે લાઈવ થયા હતા ત્યારે તમે જ કહેલું, જે વાત કહેલી હતી એમાં જયારે કોમેન્ટ આપણે વાંચીએ છીએ ત્યારે ઘણા બધા લોકો તમારા ઉપર સવાલો ઉભા કરે છે કે તમે પૈસા ખાઈને બેઠા છો. શું કહેશો અમને? રોટલા ખાવાનું માંડ મેળ છે, કાવડિયાની તો જવા દો. ખેર, લોકતંત્ર છે, દરેકને બધું જ કહેવાનો અધિકાર છે. કેટલાક બરાબર. લોકોનું એમ કહેવાનું કે તમે જયરાજસિંહ બાપુની સાથે ક્યાંક કાર્યક્રમમાં ગયા છો અને બધા તમારા સંબંધો છે એટલે તમે એની યારે હળી મળીને રહ્યા છો તો તમે એની ફેવર કરો. હું જયરાજસિંહની ફેવર કરું તો રતનલાલભાઈ જાટે મારું શું બગાડ્યું કે હું એની અનફેવર કરું? બરાબર. મારે એની સાથે કંઈક ડખો તો હોવો જોઈએ ને, કાંક તો પછી એવું હોવું જોઈએ. પણ ભલા માણસ, તમે આંધળે બેરું કૂટે જાવ એમ કેમ ચાલે? અત્યાર સુધી શું બન્યું? હજી કાલ જે થાય તે આપણે જયારે લાઈવ થયા અને પહેલી વખત આ બાબતમાં બોલ્યા ત્યારથી માંડીને આજ સુધીમાં મેં કીધું કઈ ફેર પડ્યો તો મને તમે કયો લીગલી. તો કાયદો, અચ્છા, અદાલત પણ શું કરે છે તમારી જાણ ખાતર? એ પુરાવા અને દસ્તાવેજ જ માગે છે ને. લાગણી થોડી, લાગણી હોત તો 500 વર્ષ આપણે રામ મંદિર માટે શું કામ રાહ જોવી પડે? લાગણી તો આખા દેશની હતી. અદાલતે દુનિયાભરના પુરાવા બધા પક્ષકારોને સાંભળ્યા, સાચું ખોટું ઈધર ઉધર બધું તથ્ય દૂર કર્યું, પછી જાકે એને મંજૂરી મળી ને. તો લાગણી રતનલાલભાઈ જાટની હોઈ શકે, લાગણી ભાઈ હનુમાનજી બેનીવાલ જે આપણા સંસદ સભ્ય છે રાજસ્થાન એની હોઈ શકે, કદાચ જયરાજસિંહ બાપુના વિરોધી જેટલા છે એની પણ હોઈ શકે લાગણી. એમાં લાગણી હોઈ શકે. જેમ એ લોકોનો આક્ષેપ છે કે મારી એની ફેવરની લાગણી છે. બેમાંથી એક તો છે ને, એને આક્ષેપ તો છે જ કે ભાઈ હું જયરાજસિંહ બાપુની ફેવર કરું છું, યા તો હું એનાથી ફાટી પડ્યો છું, યા મેં તો પૈસા ખાઈ લીધા છે. બેમાંથી એક જે એનો આક્ષેપ છે. એમ હું એમ કહું કે તમારી લાગણી 100% હોઈ શકે. ભાઈ હનુમાનજી બેનીવાલની લાગણી હોઈ શકે, ભાઈ રતનલાલજીભાઈ જાટની હોઈ શકે, જાટ સમાજની પણ હોઈ શકે. પણ ક્યાં ના છે? પણ લાગણી છે તો કરાવો. તમે સંસદ સભ્ય છો અને કઈ હવે રતનલાલભાઈ જાટ એકલા તો રહ્યા નહીં. હવે તો એની સાથે હનુમાનજી બેનીવાલ પણ જોડાણા છે, એટલે કે એક સક્ષમ વ્યક્તિત્વ તો છે જ. હવે હનુમાનજી બેનીવાલ જે છે એના પાછા બીજા કોન્ટેક્ટ હશે ને. સંસદ સભ્ય કઈ એમને તો થવાતું નથી. તો કરો અદાલતમાં કેસ કબાડા અને સીબીઆઈ થી માંડી દુનિયાભરની તપાસ કરો. ક્યાં ફરક પડતા હે? અને હોય તો ફાંહીએ ચડાવી દો. હું એમ કહું, એ ક્યાં માસીન છોકરા છે? આપણે પેલા કીધું તું ભાઈ, જો એવું છે દરેકને બધું બોલવાનો તો અધિકાર છે, પણ હું એમ કહું કે તમે સત્યની ફેવરની, એટલે કે જે તથ્ય છે એ બોલશો કે તમારી લાગણીના આધારે વાત કરશો? માની લ્યો કે જયરાજસિંહના બંગલામાં જયારે તમે યુવરાજને લઈ ગયા, રાજકુમારને લઈ ગયા, અને 2 ઘડી માનો કે ન્યા જેને મારીને ધોઈ નાખ્યો, તો મને તમે વિચાર કરો, આ જે સીસીટીવી ફૂટેજ નીકળે છે કે પછી હાલતો ચાલતો જાય છે, તો તમને જો અધમુવા કરી નાખ્યો, તમે હાલીને કઈ આ કઈ ભૂત હતું? અત્યારે જે નીકળે છે એ ભૂત છે? હાવ સમજી શકાય એ વાતો. એટલે માર્યો ને ક્યાં ના પડી? તો કદાચ માર્યો એ છે, 2 ઘડી માની લ્યો ને. એ તો આપણે ક્યાં એને કીધું છે કે નથી માર્યો? એમ એના ફાધરે કીધું તો આપણે એના ફાધરને ન્યાય આપે. એના ફાધરની વાત, કારણ કે પીડિતની અવસ્થામાં અત્યારે છે, તો આપણે કીધું મે બી જયારે પિતા પુત્ર બંને ઝઘડો કરતા કરતા 2 વ્હીલરમાંથી ભાઈ જયરાજસિંહના બંગલા આગળથી નીકળ્યા, ન્યાય એને ગાડી ઉભી રાખી 2 વ્હીલર, અને જરાક ઉગ્ર ચર્ચા મીંડા કરવા. ત્યારે જયરાજસિંહ બાપુના જે માણસો ત્યાં બહાર બેસે છે અમસ્તા, એને જોયું કે ભાઈ કોઈ એક યુવાન કોઈ એક વૃદ્ધ માણસને ભયંકર ગાળી ગલોચ કરી રહ્યો છે. એ લોકોએ એને સ્વાભાવિક જ એની નિયમ પ્રમાણે એને જોયું કે ભાઈ આ ગાળા, એટલે એને બોલાવ્યો. એ તો મેં કીધું જયરાજસિંહ નું ઘર હતું, તમારું મારું હોત તો આપણે શું વૃદ્ધ માણસને કોઈ ગાળ જતો તો ગાળ ખાવા દઈએ, તમાશો જોઈએ આપણે? મને તમે કહો શું કરીએ?
કોઈ 108 ને ફોન ન કરે. પહેલા તો અને આમાં 108 જેવું ક્યાં કોઈ દાઉદ તો હતો નહીં. કોઈ બે વ્યક્તિ ઝઘડો કરી રહ્યા છે. ત્યારે તો એવી જ વાત હતી ને કે કોઈ બે વ્યક્તિ ઝઘડો કરી રહ્યા છે. હવે ઝઘડો કરી રહ્યા છે તો બુદ્ધિપૂર્વક એને ટપાર્યો કે ભાઈ કોણ છો તમે, એને શું કામ તારા ફાધર થી માંડીને કોને શું કામ તમે આવું કરી રહ્યા છો. વાત થઈ ગઈ પૂરી. હવે એમાં તમે એમ કયો કે ભાઈ એને અંદર લઈ ગયા અને ભયંકર હિસાબે માર્યા અને મારવા પછી એની પરિસ્થિતિ ગંભીર થઈ ગઈ, ડામાડોળ થઈ ગઈ અને એમાં જેને એમ કે મારી નાખ્યો હશે એવું જેનો આક્ષેપ છે. તો મને સમજાવો, તી પછી તો 50 કિલોમીટરની પેદલ હાલે છે, પગપાળા ચાલે છે ને. અમુક જગ્યાએ નેકેટ અવસ્થામાં છે. પછી એને જેને કપડા પહેરાવ્યા એની પણ ઓળખાણ થઈ ચૂકી છે. કોણે એને કપડા પહેરાવ્યા? ગોંડલની રોડ ઉપર જયારે હાલતો તો નગ્ન અવસ્થામાં, તો કોઈએ એને કપડા આપ્યા. રાઈટ, એની ઓળખ થઈ ગઈ. મહાસાગર ટ્રાવેલર્સ જુનાગઢની 3131 નંબરની બસ 31 કે 13 જે નંબરની બસની થઈ છે એનો ડ્રાઈવરે ખુદે કબૂલી. એટલે હું તમને એમ કહું, જયરાજસિંહ બાપુના લોકોએ મારી નાખ્યો તો આ ડ્રાઈવર શું કામ માથે ગુનો લઈ લે? કઈ આ તો ગજબ કહેવાય સાહેબ. એ તો પછી બધી કઈક સમજવા જેવી વાતે હોય ને. આજે એના જયરાજસિંહ ના કોઈ માણસો ને ન્યા લોકો જે એના છે ને ઈ કદાચ કોઈ માથે ઓઢી લે તો સમજીએ કે ભાઈ આમાં કઈક દાળમાં કાળું છે. જુનાગઢના મહાસાગર ટ્રાવેલર્સ બસ નો ડ્રાઈવર શું કામ માથે લઈ લે ખૂન કે તથાકથિત અકસ્માતની વાત? ચાલો, એટલે પછી તમારે ભેગું કરી દેવું છે એ જુદી ઘટના છે, સમજી લો. એટલે જેટલી પણ આશંકાઓ છે, આપણે જયરાજસિંહને કોઈ ક્લીન ચીટ નથી આપતા. મેં ત્યારે કીધું તું ને આજે કહું છું, ક્યાં માસીના છોકરા છે ભાઈ. જે છે તો કાયદો શું મારે કીધે થોડું થઈ જવાનું. હું તો કહું લ્યો જયરાજસિંહ નિર્દોષ છે એટલે કઈ કાયદો છોડી દે, કઈ હું કઈ કાયદાથી પર છું. પણ મેં જે વાત જે તે સમય કરી શું કીધું કે ભાઈ જેટલા પણ વૈજ્ઞાનિક પરીક્ષણોથી માંડીને પોલીસ તપાસમાં જે નિષ્કર્ષ નીકળ્યો ઈ આમ સૂચવે છે એમ આપણે કહીએ છીએ. બરાબર. આ ઘટના સાથે આપણે શું લેવા દેવા? અમારા છાપામાં ખુદમાં અમે લોકો લખ્યું જ છે જે તે સમયે આવું થયું તો એના માટે બધું લખ્યું છે કે ભાઈ અધકચરા સીસીટીવી ફૂટેજ જે અધકચરા હોવાનો એના ફાધરનો હું 8 કોલમ આપણી ભાષામાં કહ્યું તો અડધું પાનું ભરીને કહ્યું તો આપણે છાપ્યું છે. તો ભલા માણસ ઠીક જ છે, તમારા પુત્રનું આમાં એની જગ્યાએ આપણો દીકરો તો કોઈની લાગણી હોય ની બધી વાત સાચી. તો એ વાત તો આપણે રજૂ કરીએ છીએ ને કે ભાઈ તમે માગો એ તમને સરકાર પ્રોવાઈડ કરે. પણ હવે આટલું બધું થયા છતાંય લીધી મૂકવી નહીં. હવે એક વિડીયો પાછો વધારામાં આવ્યો ગણેશની સાથે ભાઈના ફાધર વાત કરતા હોય એવું લાગે છે એ વિડીયોમાં. એની પુષ્ટિ કોઈ કરતું નથી જે કોઈ વિડીયો રજૂ કરે છે એની કે આ એના ફાધરનો જ અવાજ છે કે કેમ. એના ફાધરે ક્યાંક મેં એવું સાંભળ્યું છે કે એના ફાધરે કીધું કે મારો અવાજ નથી. પણ સાહેબ મારા બધી વાત સાચી, પણ આ જે રાજકુમાર છોકરો ઓફ થઈ ગયો, બે ઘડી તમે માની લ્યો જયરાજસિંહ એને મારે નાખે તો શું કામ મારી નાખે કઈ ખબર પડે? ચાલો, એ રાજકુમાર જે હતો એ કોઈ કોંગ્રેસનો દિગ્ગજ નેતા નતો, આમ આદમી પાર્ટીનો દિગ્ગજ નેતા નતો, ક્ષત્રિય સમાજનો ઉભરતો કે ઉભરતો એવો કોઈ નેતા નતો. એ ગણેશ ગોંડલની કારકિર્દીને રોળી નાખે એવો કોઈ રાજકીય હરીફ નતો, કોઈ બહુ મોટો જમીનદાર નતો, કોઈ માફિયા નતો. તો વેપારી એના ફાધર નતો, રેકડી છે પાવભાજીની. તો બિચારા ધંધો કરવા આવેલા રાજસ્થાનથી 30 વર્ષથી ગોંડલમાં રહીએ. અને માની લ્યો કે રાજકુમારને ને જયરાજસિંહ બાપુને કઈ વાંધો વેચક્યો તો 30 વર્ષમાં આજે જ વાંધો શું કામ પડ્યો ને એવો શું વાંધો પડ્યો કે રાતોરાત તમને મરવી પણ નાખે? તમે કઈક વાત ગળે તો ઉતરવી જોઈએ. સંકેતો ને એ બધી બરાબર, આશંકાઓ અને ફલાણું બધું, પણ કઈક તાળો મેળ તો મળે કે ભાઈ આટલા માટે મારી નાખ્યો હોય. ઈ છે ચૂંટણીમાં ઉભા રહ્યા છે, જમીનદાર છે બહુ મોટો, કોઈ મોટો ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે કે કોઈ ખંડની માગે એવો, બીજું પેરેલલ ગવર્મેન્ટ હકાવે છે એવું છે કે જયરાજસિંહ કરતા મોટું સામ્રાજ્ય ખડકીને બેઠા છે. કાંઈક તો હોવું જોઈએ. માણસને શત્રુતા એ લેવલના લોકો આરે થાય ને. બરાબર છે. અને ન ગણે નારાયણ માની લો કે આને છે તો જયરાજસિંહ બાપુને એ કઈ એવો ઠેકો લઈને બેઠા કે આપણા રોડ ઉપરથી નીકળે આપણે એકાદમ તો હવાર થાય તો મારવો જો ભાઈ, એમ એના વગર મજા ના આવે એવું હોય કે ભલા માણસ આ કઈ હાલી હું મળ્યા છો? ગમે એવા તાકાત વાળો જણ હોય તો પણ શું થઈ ગયું? કાંધલ જાડેજા શું છે? કાંધલ જાડેજા પોરબંદરના શું છે દુનિયા આખીને ખબર છે. તો મારે જ કોઈને એમ ટાપલિયું મારતા ફરે છે એમ થોડું હોય ભલા માણસ.
છે બાહુબલી છે 1760 વાર છે, એમાં કોઈ ના નહીં. પણ એનો અર્થ એ નહીં કે આજે સવારે ઉઠીને હાલો બોણી કરીએ, કોકને મારીએ, એમ થોડું હોય યાર. એટલે શંકાની દ્રષ્ટિએ છે તો આપણે ક્યાં કઈ કરો તપાસ. હજી તો તમારે અત્યાર સુધી આવી ગઈ તમારી તપાસમાં અને કાંઈ નીકળ્યું નથી, તો બે ઘડી માની લો કે રતનલાલભાઈ જે છે એ ઇન્ડિવિજ્યુઅલ કેસમાં કોમન માણસ છે, પણ હનુમાનજી બેનીવાલ તો કોમન નથી, સંસદ સભ્ય છે. ખાલી એવું અરજી બરજી શું કામ કરો? તમે FIR દાખલ કરાવડાવો અને બાકાયદા તપાસ પંચ નિમાવડો. સંસદ સભ્ય કોણ થાય? આલિયા માલિયા થાય કોઈ? તો એની પાસે ત્રેવડ નથી, કોકને છેડા ન અડાડે. જે તે પક્ષના હોય તો ન કે આમાં કાયદેસરનું પંચ બેહાડીને અમારે 10 જણાની હાજરીમાં કરો તપાસ અમારી સામે. એમાં એ લોકો બી ઇન્વોલ્વ થાય. પોતે પણ બેનીવાલજી, હનુમાનજી બેનીવાલને પોતાને પણ સદસ્ય બનાવો. બીજા બે કઈ એના જયરાસિંહ બાપુના વિરોધી હોય તો એને બનાવો. તથ્ય નીકળે તો ચડાવો ફાઈ. નથી રાજકુમાર આપણો શત્રુ, નથી જયરાસિંહ. તો જયરાસિંહ ની ક્યાં કરો? અમે તો બધાને ઓળખીએ છીએ. સૌરાષ્ટ્રભરના ભાગ્યે જ કોઈક એવો જાહેર જીવનનો વ્યક્તિ હશે જે અમને નહીં ઓળખતો હોય. એટલે અમે બધાની અમારે ફેવર કરીએ એમ જ માની લેવાનું. એટલે આશંકાની જગ્યાએ છે. દરેક પિતાને એના પુત્રનું આવું જે કઈ શંકાસ્પદ કયો તો એ મૃત્યુ થાય તો એને અધિકાર છે. આપણે પેલા કહીએ છીએ શું કામ આપણો પણ અમે માણસ નથી, ભલા મને પત્રકાર છોડો ને, એ બધું સમજ્યા તો માણસ તો છીએ કે નહીં. આજે ઈ છે, કાલ સવારે અમારા કોકનું ન થાય એવું તો કોઈ આપણે જયરાસિંહ ક્યાં ઘોઘરા ઘડાવી દીધા? મને સમજી લો. ઓળખાણ છે એટલે શું? ઓળખાણ છે તો છે, છાપામાં હોય તો હોય જ ને. ઓળખાણ ન હોય બધાની તો એટલે શું? પણ એમાં કઈ આપણે કઈ મુગટ ચડાવી દીધો? એ તો છે ઓળખે, બધા ઓળખે. તો હું નરેન્દ્ર મોદીને ઓળખું એટલે હું એવું ના હોય. ભલા માણસ એ ઠીક જ છે. બધાને જેને જેમ બોલવું એમ બોલે, ગાળાગાળી કરે ને આ તેને. ભાઈ તમારી પાસે તર્ક ખૂટે ને તો ગાળ નીકળે. કાં તમે લીગલી સાબિત કરી દો કે આ જગદીશભાઈ આ રીતે આ અપરાધી છે એમ. હવે સીસીટીવી પેલા તો શું હતું તમે વિચાર કરો. ખોટું કેટલું પડતું જાય છે. પેલા કીધું મારા છોકરાને મારીને ક્યાંક ફેંકી આવ્યા. પહેલી વાત તો આ હતી. હવે મને વિચાર કરો એમાં તો હળાહળ ખોટું પડ્યું કે નહીં? કારણ કે મારીને ફેંકી આવ્યા હોય તો આ હાલીને જાય છે ક્યાંથી આવ્યા ભાઈ? અને જો અધમુઓ માર્યો હોય તો 50 કિલોમીટર હાલે કેમ? 50 કિલોમીટર હાલ્યા, ખાલી હાલ્યા નથી. કપડા ચેન્જ કર્યા છે, બીજા સાધુના એક આશ્રમમાં ગયા છે, એ છે કે નહીં? તો ન્યા વચ્ચે કોણ એને? જો માન્યો કે આના જ માણસો વાહે પડ્યા એને મારી જ નાખો તો અહીંયા કોઈક સાધુ ની આવે, જમે કારવે. સાધુ પાછા આના રતનલાલભાઈ ને ફોન કરે, તમારો છોકરો અહીં આવ્યો છે, ઓલો ફોન ની ના પાડે છે, વળી એને કપડા પહેરાવે છે, વળી ત્યાંથી હાલતો જાય છે. આ બધું શું છે મને કયો? જો એના માણસો વાહે પડી ગયા હોય તો આવી રીતે છૂટછાટમાં રહેવા દે? એ ફેંકીને મારીને ન નાખે? રહસ્યમય જ ન થાય કે ત્યાર પછી સીસીટીવી ફૂટેજ ક્યાંય નીકળે જ નહીં કોઈ પણ પ્રકારના? તો 100% શંકા જાય કે ભાઈ તમારા બંગલામાં પ્રવેશો, જયરાસિંહ બાપુના બંગલામાં પ્રવેશો, એ વાત હકીકત છે. હાલો, પછી ક્યાંય નહીં તો 101% બધું લાગે કે સમથિંગ ઇઝ રોંગ, બધું જ ખોટું છે. પણ ત્યાર પછીથી એને બહાર નીકળતા એમ કે એનો સીસીટીવી નથી. પણ બહાર નીકળ્યો તો ખરો ને? હાલો, સીસીટીવી નથી પણ બહાર નીકળે છે, હાલે છે કે નહીં હાલે છે? જોઈએ છે, ભૂત તો નથી. એ નીકળ્યા, દરેક જગ્યાએ જાય છે. મેં તમને આગળ વર્ણન કર્યું સાધુના કોઈ આશ્રમમાં, મંદિરમાં જાય છે, પછી ત્યાંથી વળી આગળ વધે છે, વળી કેટલાક ઠેકાણે હાલે જાય છે. પછી પાછા આ જે બસ મહાસાગર ટ્રાવેલર્સ જુનાગઢ વાળા છે અને ડ્રાઈવર કબૂલે છે. એટલે કોકના ગુના કોક કઈ કબૂલી લે અને એ કઈ લેવા દેવા વગર એની ગેંગનો માણસ હોય તો હજી સમજી શકાય કે ભાઈ આ જયરાસિંહ બાપુનો ગેંગનો માણસ છે તો ઠીક છે, હાલો ઘર મેળે બતાવે. બધું એમને હાવ અને ઈ કરી લે તો ક્લીનર ને પૂછવામાં આવે તો શું આમાં કઈક મને તો એટલે હું તમને કહું થોડીક અસમજ. જો સામે મોટું વાહન છે એટલે નાના વાહનનો વાંક ન જ હોય એવું માનવાની જે આપણી માનસિકતા છે ને. તમે જો ખટારો છે એ ગાડીને ઉલાડે, કારને, તો આપણે છાપામાં આવે મોટો પૂર ઝડપે આવતા ખટારે ગાડીને ઉડાડી. ગાડી વાળો જે છે સ્કૂટર વાળાને ઉડાડે, પૂર ઝડપે આવેલી ગાડીએ સ્કૂટર વાળાને ઉડાડ્યો. સ્કૂટર વાળો ચાલતા માણસને ઉડાડે, પૂર ઝડપે આવેલો સ્કૂટર વાળો આને ઉડાડે. એટલે કોઈ ઉડાડવા જ નીકળે? મને તો વિચાર કોઈને કઈ પાગલપન છે કે આજે હાલો ગમે એમ કરીને કોકને ઉડાડવો? એવું તો ક્યાંય હોતું છે? મારો ને તમારો વાંક ન હોઈ શકે. ભલે આપણે પેદલ ચાલીએ છીએ સામે ખટારો આવેલો આવે છે, માન્યો કે પૂર ઝડપે છે, બે ઘડી માન્યો, પણ મેં એટલે કે ચાલક જે હોય એને પણ ક્યાંક થોડોક આડો અવળો ટર્ન લીધો ન હોઈ શકે એમ મારું કહેવાનું છે. આ તો ઈ મોટું વાહન છે એટલે તમે હંમેશા એનો જ વાંક કાઢીએ. ટ્રેનમાં કાંઈ કોઈ એમ નથી કહેતા કે ટ્રેને કચડી માર્યો, કારણ કે એનો રૂટ નક્કી છે, તમે જ કચડાણા હો. બરાબર. ટ્રેનમાં શું થાય છે ઘણા કચડા જાય છે, ક્યારે કોઈ કીધું કે આ ટ્રેને ફલાણાને અડફેટે લીધો?
કારણ કે એનો રૂટ નક્કી છે. તમે ત્યાં હલવાણા એટલે કપાઈ ગયા કે ઈજા પામ્યા છો. એમ બધા મોટા વાહનો મોટા ભાગે આપણે સમજીએ છીએ આ બધા બનતા બનાવો છે, પણ હાવ લઈ જઈને નીકળું. હું બિયર બારની દુકાનમાંથી નીકળું, ભલે મેં લસ્સી પીધી હોય, કોઈ માને નહીં. શરૂઆતમાં તો એવું જ લાગે કે ભાઈ એ ત્યાં બિયર બારમાં બીજું શું હોય, ભલે મેં લસ્સી પીધી. એટલે એ હકીકત છે ભાઈ. ભાઈની વાત જે છે, રતનલાલભાઈની વાત, એ આના જેવું જ છે, બિયર બાર માંથી નીકળ્યા જેવું. જયરાજસિંહ બાપુના બંગલામાં અમને લઈ ગયા માર્યા, એ ન્યા સુધીનું તથ્ય, એ હકીકત છે. પછી માર્યા હશે તો એ ઓકે, હાલો. પછી જો ક્યારેય એનો કઈ કોન્ટેક્ટ ન હોય તો 101% સંદેહ જાય. અને જાય તો આપણે કહીએ ને, આપણે ક્યાં, મેં તમને કીધું છાપા વાળાને શું હોય ભલામણા કોઈની સાથે એવો લગાવ શેનો હોય, સત્યથી વિરુદ્ધનો. અને રતનલાલભાઈ ક્યાં આપણે કઈ બાપે મારા વેર છે કે આપણે એને ઓળખીએ છીએ કે આપણે એનો અન્યાય ન મળે જયરાજસિંહ. અને આ આખો કેસ છે એ કેવળ અમારા આધારે ટીકો છે. જગદીશભાઈ શું બોલે એના આધારે નિર્ણય થવાનો છે. ભલામણ કેવી વાતો છે. જેટલું મેં કીધું એટલું લીગલી તો આવ્યું. ત્યારે તો આ હતું નહીં ને બધું. જયારે મેં વાત કરી શરૂઆતમાં ત્યારે તો આ કઈ વાત હતી નહીં. કોઈ ભાઈ જીવે છે કે ઓફ થઈ ગયું એ નતું. હજી તો લાપતા હતા, ગુમ હતા. અંતે શું થયું, જે કીધું એ જ પ્રમાણે નીકળ્યું છે. પછી પોલીસ અધિકારી જે છે અહીંના રાજકોટના ડીસીપી કે સમથિંગ, એને પણ જે એના ફાધર અરે વાત કરી, એમાં 2-3 વાત સંદિગ્ધ કરી કે ભાઈ તમારો છોકરો છે, હું ફોનમાં વધારે કહી શકું એમ નથી, પણ ઈ સારી લાઈને નથી, અવળી લાઈને છે. તો મેં પેલા, આ તો પછી બધી કેસેટો વગડી. મેં તો તમને પેલા શરૂઆતમાં કીધું, ફાધર થી તમે અલગ રહેતા હતા. આ ભાઈ છોકરો અલગ રહેતો હતો. મેં ગોંડલમાં 5 લોકોને પૂછ્યું, જયરાજસિંહ બાપુને નહીં, બીજા આપણા મિત્રો તો હોય ને, તો બધું જયરાજસિંહ બાપુ કેમ જ હું લખ્યા કરતો હતો. તો અમારું હાલે ક્યાંથી ભલામણા. પણ આપણા સોર્સ હોય કે ન હોય, તમે 5 જણાને પૂછ્યું ભાઈ શું છે આ, તો આ 3જી વાર એનો છોકરો ભાગી ગયેલો. મેન્ટલી ડિસ્ટર્બ હતો, અલગ રૂમ રાખીને રહેતો હતો. અને અમુક એવા સાધુ સંતોના, એટલે સંતો તો ન, એવા કેટલાક સાધુઓની એ સંગતમાં હતો જેને પવિત્ર કહી શકાય નહીં. આવું જે તે સમયે પણ મેં કીધું તું, જે અત્યારે ભાઈ પોલીસ વાળાએ પણ કીધું એના ફાધરને. એનો ઓડિયો પણ જગ જાહેર છે, સોશિયલ મીડિયા ઉપર ઉપલબ્ધ છે. અને એમાં આ જ કહી રહ્યા છે. એનો અર્થ એમ છે કે આપણે જે અઠવાડિયા 10 દી પહેલા વિગત મેળવી હતી, વાતને સમર્થન મળે છે. તો ખોટે ખોટું હું બોલવું ઈ ખોટું, સાચું બોલવું ઈ ગુનો નથી, ખોટું બોલવું ઈ તો ગુનો છે ને. તો તમે કોઈ પણ માણસ, એ જયરાજસિંહ બાપુ છે મોટા, એમ તમે બાપુ કેમ કહો? બાપુ એટલે ભાઈ દરબાર ને બાપુ કે છે એટલે બાપુ કે, બાપુ એટલે કોઈ બીજું કઈ છે નહીં. દરબાર ને બધા બાપુ કે છે, ચોકીદાર હોય તો બાપુ કે છે, હાલી શું મળ્યા. એટલે એવું કઈ કોઈના કહેવાથી કઈ થાય નહીં. દુનિયા ગમે એમ કે, જે છે તે તો છે ને. સત્યને તમે શું કર, સૂર્ય ઉગ્યો તો ઉગ્યો, તમે એમ કે તમે એમ કરો આંખે પાટા બાંધી કે નથી ઉગ્યો, ક્યાંથી મેળ પડે. એમ જયરાજસિંહ મોટું માથું છે એટલે એને મારી જ નાખ્યો એવું સાબિત કરી, એવું થોડું હાલે મીડિયામાં. પેલા પક્ષકારો હોય છે કે આપણે પક્ષકાર તો છીએ ને, આપણે તો પત્રકાર છે. પત્રકાર તરીકે આપણે જે હોય કે ભાઈ, ત્યારે જ મેં એમ કીધું હતું કે અમને જે વિગતોને સંકેત મળ્યા છે એના પ્રમાણે જયરાજસિંહ બાપુના ઘરે આને મારી નાખવામાં આવ્યો હોય અને મારીને ફેંકી ગયા હોય એવું એના ફાધર જે કે છે, એ વાતમાં બહુ લોજિકલી તથ્ય નથી. છતાંય વિષય તપાસનો છે. ભલે તપાસ થાય ત્યારે જે થશે એ આપણે કરશું. ગોધરાકાંડમાં નરેન્દ્ર મોદી વિશે કેટલું દુનિયાભરના પંચો રચ્યા હતા, બધું થયું કે ન થયું એની તપાસ થઈ. તો આપણે તો સામાન્ય માણસ છે, આપણી ઉપર તો ગાળાગાળી હું ગમે એ થાય, સમજી લો. એવડા મોટા તો આપણે છીએ નહીં. અંતે શું થયું બધું મને કયો. તો સાહેબ, આક્ષેપની જગ્યાએ છે. કેટલાય લોકોની યાર વાંધા હોય, એમાં આપણા જેવા વચ્ચે સેન્ડવિચ થઈ જતા હોઈએ, એ જુદી વાત છે. પણ મૂળ વાત એ છે, આપણે કોઈ રતનલાલભાઈ જે છે જાટ, જે અહીંયા નોકરી કરવા, ધંધો કરવા આવ્યા હતા, આપણને શું કામ એની વિરોધ, બલકે આપણે તો એની ફેવર કરનારા છીએ. સંતોષબેન જાડેજા જીવતા હતા ત્યારે હું સંદેશ પ્રેસમાં હતો, અમે ત્યારે પ્રજાના માટે જ હતા ને. એને અમે બેન કીધું તું તમે સત્યાનાશ કર્યું છે, તમારું એક અક્ષર હારો નહીં આવે, થાય કરી લેજો. તો ભલા મને આ તો સામાન્ય ઘટનાઓ છે. ભાઈ ખેર, આપણને કોઈની ઉપર બીજો રોષ નથી, કારણ કે આપણને બધા રોજ વખાણ કરે એવું જરૂરી નથી હોતું. દરેકને જે લાગે તે બોલે. પણ આપણો એટલો વાત ચોક્કસ છે ભાઈ, કે જે આપણને અત્યારે તથ્ય જાણવા મળે છે એ આપણે કહીએ છીએ. કાલે ઉઠીને તપાસ ક્યાંક ડાયવર્ટ થાય, મને હકીકતે કૌભાંડ નીકળ્યો, તેથી હું નહીં કહું ઓહો આ કૌભાંડ ખોટું નીકળ્યું, ત્યારે હશે તો કહેશું કે આ કૌભાંડ નીકળ્યું ને આમ થયું. એમાં આપણે પત્રકાર તો હોય શું ભલામણ, હોય જ કહેવાનું હોય ને. જી છેલ્લો એક પ્રશ્ન પૂછી લઈશ, અને
તમે આના વિશે શું વિચારો છો એ મને કહેજો. કે આ જે ઘટના બની એમાં એક તો જે રાજકુમાર હતો એ જે ગયો એમાં એક સીસીટીવી બહાર પડ્યા જેમાં એ કપડામાં હતો. બીજો સીસીટીવી બહાર પડ્યા એમાં એ નગ્ન અવસ્થામાં હતો. અને ત્રીજી જયારે એનો એક્સિડન્ટ થયો, અકસ્માત થયો, ત્યારે એના કોઈ સીસીટીવી છે જ નહીં. એના હિસાબે એના પપ્પાને એવું લાગી રહ્યું છે કે આ જે ઘટના બની છે એ મર્ડરની ઘટના છે. બિલકુલ સાચી વાત છે ભાઈ. કપડા ચેન્જ થયા એ વાત તો મળી આવી છે પોલીસ તપાસમાં. જેને બીજા કપડા પહેરાવ્યા એ લોકોની ઓળખ પણ થઈ ચૂકી છે. એ છાપામાં આવી ગયું, મીડિયામાં આવી ગયું, તમે અત્યારે વેબસાઇટ ઉપર જોઈ શકો છો. આ કન્ફર્મ છે. હવે રહી વાત એની અકસ્માત સમયની સીસીટીવી, તો ગમે તેમ હાલો સરકારના આસપાસમાં હોટેલ હોય કાંઈ, હવે તો ઈ છાનું તો રહેવાનું છે જ નહીં, સમજી લ્યો. એ પણ જાહેર કરવા જોઈએ. 100 વાત બરાબર. એક વાત નથી. શું કામ શંકા જો જેને શંકા હોય એને શંકાને સમર્થન મળે એવું આપણું વર્તન હોય ને તો આપણે અપરાધી છીએ. એ તંત્ર હોય, જયરાસિંહ બાપુ હોય કે હું હોઉં. હવે ધારો કે એની ડિમાન્ડ એમ છે કે ભાઈ તમે સીસીટીવી ફૂટેજ બતાવો મારા છોકરાના અકસ્માતના, તો બતાવવા જોઈએ. અથવા તો નથી બતાવતા તો શું કામ નથી બતાવતા એ ક્લિયર કરવું જોઈએ તંત્રએ. એમાં બરાબર. કોઈ સંદેહ નથી. 100% હકીકત છે. એમાંના ફાધર 1000% સાચા છે. પણ બતાવો ભાઈ સાહેબ, શું કામ નથી બતાવતા? જે એ નથી બતાવતા તો સંદેહ છે ને. એમ તો મેં તમને કીધું ને, સૌથી પહેલા તો ફાધરે કીધું તું મારા દીકરાને મારીને ક્યાંક ફેંકી આવ્યા, એનો સંદેહ હતો. તો તમે સીસીટીવી બતાવીને સંદેહ દૂર કર્યો તંત્રએ કે આ જોવા હાલે છે તમારો છોકરો હાલ્યો જાય છે, એટલે એ સંદેહ દૂર થયો. એવી રીતે એને એક પણ સંદેહ શું કામ રહેવા દેવો જોઈએ? મને તો ઈ થાય. અને છૂપું અમસ્તું રહેવાનું નથી. અચ્છા ઈ માની લો તંત્ર હજી ઢાક પીછોડો કરે, બે ઘડી માની લ્યો, તો આસપાસની બધી જ હોટલોમાંથી કઈ તંત્ર કે એમ હોટલના સીસીટીવી ન હોય, ત્યાં તો ફૂટેજ હોય જ છે 6 મહિના સુધી. મેળવી લ્યો તમે તમારે ભાઈ બિનીવાલજી જે છે. અથવા તો અહીંયા બિનીવાલ રાજસ્થાન જવાની ક્યાં જરૂર છે? જયરાસિંહના શત્રુ કયો તો શત્રુ, અથવા તો હરીફ પક્ષના નેતાઓ કયો તો નેતા, અહીંયા ઓછા તો નથી. ગોંડલમાં છે, રાજકોટમાં છે, સૌરાષ્ટ્રમાં છે. એને કયો જે શક્તિશાળી માણસો છે, બુદ્ધિશાળી માણસો છે, એવાને કોઈનો હાથ પકડીને કયો કે ભાઈ ઈ હોટલ વાળાને કયો બધા સીસીટીવી અમને આપે. અકસ્માત નું આવવું તો જોઈએ ને, મગાવી લો 2 ધડક. બસ. તો બીજા બધા આ તો એવું છે યાર કે આખું જગત કઈ જયરાસિંહ બાપુ કેમ જ થઈ જતું છે એવું તો કઈ માનવાનું કોઈ કારણ ખરું? તો હજ થઈ ગઈ. તો તમે અહીંના હનુમાનજી બેનીવાલ તો હજી રાજસ્થાનના છે. બે ઘડી આ લોકો રાજસ્થાનના છે એટલે એની વાત છે. પણ છોડો, આપણે અહીંયા ક્યાં જયરાસિંહના શત્રુ કે રાજકીય હરીફો ઓછા છે? સમજી લ્યો છે ને. પકડો એને, એને કયો ને, એને પણ ઈ જ લાગમાર લઈને બેઠા હોય. જો સત્ય હશે તો તંત્ર પકડો એને, કયો કોઈ પણ હિસાબે આ બધા સીસીટીવી ભેગા કરે અને બોલાવે પ્રેસ કોન્ફરન્સ કે ભાઈ જુઓ પોલીસ વાળાએ આટલા સીસીટીવી બતાવ્યા, જયારે કે હકીકત જુઓ આ જો આ રીતે થયું, તો ક્યાં વાંધો છે? પણ આપણે એમ કહો. પણ હવે નહીં, ગમે એમ કરીને અત્યારે તમે જે કઈ છે ભાંગ્યું તૂટું, પણ એની ઉપર તૂટી પડો તો એ પત્રકારત્વ તો નથી. એટલીસ્ટ એ ભલે અપરાધી સાબિત થાય તો મેં તમને વારંવાર કહું છું, અપરાધી સાબિત ભલે ફાંઈએ ચડાવી દો, એ તો તંત્રનો, આપણે કીધે થોડું થવાનું. પણ જે નથી તે નથી છે તે છે, તોય છતાં શંકાના આધારે એમ તો હાલે નહીં ને. એમ રતનલાલભાઈ જાટની જે માગણી છે કે અકસ્માતના સીસીટીવી શું કામ નથી, 100% પોલીસ તંત્રએ એ સીસીટીવી બહાર પાડવા જોઈએ ને જોઈએ. એ ન પાડે તો અહીંયા સ્થાનિક લોકોનો સહયોગ લઈને, કારણ કે ત્યાં બધી હોટલો ધાબાઓ જે કઈ હશે એ તો છે જ, એ કઈ વિખેરાય તો ગયું નથી. એ લોકોની પાસેથી મેળવી લ્યો. આ રીતે મળે જ છે, 6 મહિનાના બેકઅપ વાળા મળે છે. એ દિવસની બધી જ ઘટનાક્રમ મેળવી લ્યો. અને અકસ્માત થતો હોય ને કોઈ છોકરો અડફેટે આવી ગયો તો એવું તો ન બને કે હાવ વેરાન વિસ્તાર હોય અને એની લાશ પડી હોય ને બધા ભાગી ગયા હોય, એવું તો ન બને. પેલા તો ભટકાય, યુવાન જે છે ભટકાય મરે તો બસમાં બેઠા બધા એમ કે ના ના ભલે મરી ગયો જવા દે, એવું સાંભળ્યું. આખી બસ હાઈજેક કરી હોય જયરાજભાઈએ કે કોઈએ, એવું હોય? હાલો મને સમજાવો. બસમાં કોઈને કઈ કે ભાઈ ક્યાંક થયું લાગે, ભટકાણું શું છે? યુવાનની ભટકાય તો કઈ હાવ બસમાં ખબર ન પડે એવું તો હોય નહીં. કોકને તો ખબર, ક્લીનર ને ખબર હતી એમ આમાં અત્યારે છાપામાં આવ્યું એ પ્રમાણે, અથવા તો પોલીસ કે છે કે ક્લીનર ને ખબર હતી અને ડ્રાઈવરે અહીંયા આવીને ઊંધેર વાળે કોઈક પશુ ભટકાણું તો ફલાણું ભટકાણું. ડ્રાઈવર ને ખબર હતી ને ઊંડલું બનાવ્યા કે ખોટું બોલ્યા, હાલો તો ક્લીનર ને ખબર હતી એમ તો આવ્યું છે, તો એ શું કામ મૌન રહીએ? બરાબર છે. સાહેબ ઈ છે
અને છતાંય મેળવો ને સીસીટીવી, એને કે મેળવી લ્યો, 2 ધડક સીસીટીવી મેળવો, અકસ્માત ન હોય તો વળી પાછી શંકા કરીને. હું તો કહું અહીંયા જ છે કોંગ્રેસથી માંડીને બધા વિપક્ષના લોકો, હિત શત્રુથી માંડી અને રાજકીય શત્રુ સુધીના બધા જયરાજસિંહના બાપુ અહીંયા ઉપલબ્ધ છે. તો બેનીવાલજીને એના ગામના છે કે વતનનાથી છોડી દો, તો અહીંયા બધા કઈ અમાનવીય લોકો નથી રહેતા, અહીંયા પણ માનવતાના લોકો રહે છે ને. અને આ વ્યક્તિ જે બિચારા ધંધો કરવા આવ્યા હતા, એનો ભૂતકાળ તમે જુઓ, 30 વર્ષમાં એનો કોઈ એવો કાળો ભૂતકાળ નથી કે કોઈ લોકોને ગોંડલમાં એમ કોઈને લાગે કે રતનલાલભાઈને આવી ઈજા એના છોકરાને કરવી જોઈએ. એની નતું, એના છોકરાનું નતું, એના ફાધરને ને એના પુત્રને, એટલે ભાઈ રાજકુમારને ને એના ફાધર ભાઈ જે છે રતનલાલ, એને કઈક આવી રીતે મન મુટાવ હતો શિક્ષણની બાબતમાં કે છોકરો બરાબર ભણે છે કે નથી ભણતો. ઈ જે ડખો હતો એને કારણે અલગ રૂમ રાખીને રહેતો હતો. આટલું એના ઘર પૂરતું, આખા ગોંડલમાં કોઈ એના શત્રુ નહોતા. એ તો ધંધો બિચારા કરતા હતા સારી રીતે. તો અહીંયા કોકનો ટેકો લેવો જોઈએ ને. એમ કહું સીધા બેનીવાલને તમે પહોંચો, એના કરતા બેટર હોય કે અહીંયા સ્થાનિક લેવલે જેટલા વિપક્ષી નેતાઓ છે અને જેટલા ભાઈ જયરાજસિંહભાઈના શત્રુઓ, એટલે રાજકીય શત્રુઓથી માંડીને હિત શત્રુઓ બધાય છે, એને કયો ભાઈ તમે આમાં જરાક ટેકો. વકીલો છે આ ગામમાં, ગોંડલમાં એવા વકીલ છે જે જયરાજસિંહ બાપુની વિરુદ્ધમાં છે, માની લ્યો. તો એવા લોકોને પકડો જે તથ્યો શોધી કાઢે. કહેવાનો આશય આપણું છે કે સંશય ક્યારેય રહેવો ન જોઈએ. સંશય હોતા હે. આપણે વાતું કરીને એને દીકરો ખોયો, કે નાની માના ખેલ નથી. આપણો દીકરો ખોયો હોય તો આપણે કદાચ એવું જ આના ફાધરની હાલત છે, માનસિક એવી હાલત આપણી પણ હોઈ શકે. એટલે આપણે એની પીડાઈ સમજીએ છીએ. પણ હું એ જ કહું છું કે તંત્ર એક ડુંગળીના પડની જેમ એક પછી એક શું કામ કરે છે? બધું જ ઓપન ફોર ઓલ કરો એટલે વાત પૂરી થાય. જયારે જયરાજસિંહભાઈનો આમાં હાથ નથી હોય તો તમારે કઈ કાળું થોડું કરવું પડે, એમ તમે માનતા હોય એવી શંકા છે આ લોકો. તો નથી તો કરો ક્લિયર. એના ફાધર ને બધું દુનિયાભરના બતાવો, એક્સિડન્ટ થી માંડીને બતાવીને કે જુઓ જ આ તમારા છોકરા, આ ભાઈએ કપડા આપ્યા છે, કપડાની સિનાક તો થઈ ગઈ, કોને આપ્યા, તો બોલાવો એ ભાઈને પણ. અને એના ફાધર ને શાંતિથી, એના ફાધર શું કામ દુશ્મન થઈ જાય? મને તો ઈ થાય. ઈ ક્યાં કોઈ અપરાધી કે કોઈ દેશદ્રોહી વ્યક્તિ છે? ગોંડલમાં ધંધો કરવા આવેલા એના ફાધર છે, શાંતિથી ધંધો કરે. એના પુત્રના અવસાનની તમામ શંકાઓ જે છે નિર્મૂળ કરવાની તંત્રની જવાબદારી છે. તંત્ર એ કરવી જોઈએ કે ભાઈ તમને હજી કઈ શંકા છે, જુઓ આ છોકરો ભટકાણો, જો તમારી સામે જો પૈડાની નીચે આવ્યો, જો થયું છે આમ, હકીકત છે કે નહીં, આવું બતાવો ને ભલા. અને ઈ ન બતાવે તો આ વાત પૂરી નથી થતી. એ ન બતાવે તો તમે આપણે બીજા લોકોનો સહયોગ લઈને પણ આ જાહેર કરી શકીએ તેમ છીએ. વાત થાય પૂરી. એમાં શંકા શું અને આમાં ફેવર શું, અનફેવર શું? એમાં ક્યાં જયરાજસિંહ બાપુ રૂપાળાને આ ભાઈ રતનલાલભાઈ નો વાંક છે એવું ક્યાં આપણે કોઈ વાત છે? જે વાત છે એ કરી છે. સોમવાર કહેવાય કે બુધવાર, લગભગ બુધવાર લાગે હો, એમ લગભગ હાલતું છે. જે છે તો છે સોમવાર ભલામણ. એટલે આવી વાત છે. છતાંય હજી તપાસ નીકળે ને કાંઈ ડખો થાય તો આપણે કાંઈ વાંધો નથી, જે હશે તે કહેશું. જી, ઇન શોર્ટ જો જોવા જાય તો જ્યાં સુધી ઊંડી તપાસ નહીં થાય ત્યાં સુધી આ બધા જે છે રહસ્ય થઈ જશે. જગદીશભાઈ, VTV ગુજરાતી .com સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી.